ઉધનામાં થયેલ ₹11,85,000 ચોરીનો મામલો, પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ। સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા રઘુપતિ ફેશન નામના ખાતામાં ₹11.85 લાખ ચોરીનો બનાવ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી ઓછો નથી। ચોરી કરવા આવેલા ચોરે બુરખો પહેર્યો હતો। ચોરી કર્યા બાદ ચોરે પોતાના હાથથી કોરા કાગળ ઉપર આપકા કારીગર નામની ચિઠ્ઠી લખીને અને ટેબલ ઉપર મૂકી। માત્ર એટલું જ નહીં, પત્ર લખ્યા બાદ આરોપી સીસીટીવી સામે 10 વાર નમીને માફી માંગી રહ્યો હતો। શરૂઆતમાં પોલીસે વિચાર્યું કે આ કારીગરે ચોરી કરી હશે, પરંતુ જ્યારે તપાસ આગળ વધી ત્યારે ચોર કોઈ અન્ય નહીં પરંતુ રીડો ગુનેગાર નીકળ્યો। પોલીસને ગુમરાહ કરવા માટે કારીગરના નામે પત્ર મૂક્યો હતો અને ચોરી કર્યા બાદ પત્નીને ફ્લાઇટથી ઓરિસ્સા મોકલી દીધી હતી। આ પ્રકરણમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે। તારીખ 9-10ની રાત્રિ દરમિયાન ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બીઆરસી લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલનો એક ખાતું છે, જેમાં રઘુપતિ ફેશન નામની એક દુકાનની અંદર રાત્રે ઘરફોડનો બનાવ બનેલો હતો, જેમાં ડ્રોવરની અંદરથી 11,85,000ની ચોરી થયેલી હતી। જેની અંદર જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એવું જણાઈ આવેલું હતું કે એક ઈસમ એના બાથરૂમની ગ્રીલને તોડીને અંદર દાખલ થાય છે। એણે મોઢા ઉપર બુરખો બાંધેલો હતો, એટલે જેની ઓળખ થઈ શકતી નથી, પરંતુ ગ્રીલ તોડીને રૂમમાં આવી 11,85,000ની એણે ઘરફોડ કરીને ચોરી કરેલી હતી। તો ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને પોતાની ટીમો કામે લગાડી, જેમાં ઉધના પોલીસની ડિસ્ટાફની ટીમને એમાં સફળતા મળી, જેમાં એ લોકોએ ઘણી મહેનત કરી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 2 આરોપીઓને પકડેલા છે। જેમાં એક આરોપીનું નામ છે લાલા ઉર્ફે નેલુ ઉર્ફે ગુરખા ઉર્ફે રાજ, જે મૂળ ઓરિસ્સા ગંજામનો રહેવાસી છે, અને બીજો આરોપી છે ગિરીશ ઉર્ફે ધીરજ વનરાજ પાટીલ, જે જલગાંવ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને આરોપીઓ અગાઉ પણ ઘણા ગુનામાં પકડાયેલા છે, જેમાં જે આ લાલા ઉર્ફે ગુરખો છે, જે સુરત શહેરની અંદર 12 જેટલા ઘરફોડ ગુનાઓમાં અત્યાર સુધી પકડાયેલો છે। આ લોકોને જ્યારે ધરપકડ કરવામાં આવી તેમાં જે લાલા પાસેથી 5,08,000નો મુદ્દામાલ અને બીજો આરોપી છે ગિરીશ પાટીલ, એની પાસેથી 5 લાખ એમ કુલ 10,08,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલો છે। અત્યારે હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, તેમની પૂછપરછ ચાલુ છે અને એ લોકોની ફર્ધર પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આ ગુનાની અંદર એઓ ભાગીને ક્યાં ગયેલા હતા, તેમને કોણે આશરો આપેલો હતો, એની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે। અને આ સિવાય એ લોકોએ અન્ય કોઈ જગ્યાએ આવા કોઈ ગુના આચરેલા છે કે નહીં, એની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। હા, આરોપી જ્યારે ગુનો દાખલ થયો ત્યારે બનાવ સ્થળેથી પોલીસને એક ચિઠ્ઠી મળેલી હતી, જેમાં એવું લખેલું હતું કે મારી પત્ની બીમાર છે, જેનાથી હું આ કૃત્ય કરું છું, એવું એણે એક ચિઠ્ઠી મૂકેલી હતી, પરંતુ તેનાથી કોઈ વસ્તુ આઈડેન્ટિફાય થઈ શકતી નથી, એટલે પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરેલો હતો। પરંતુ પ્રાથમિક પૂછપરછમાં એવું ધ્યાને આવેલું છે કે આ રીતની ચિઠ્ઠી મૂકીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો એમણે પ્રયત્ન કરેલો। ના, એ પોલીસને મિસગાઈડ કરે એ રીતની એને પ્રયત્ન કરેલો છે, એવું અત્યારે પ્રાથમિક પોલીસે ઘણા બનાવ બન્યો એ જ વખતથી પોલીસે ઘણા સીસીટીવી, કારણ કે એ લોકો સીસીટીવીમાં બુરખો પહેરીને જણાયેલા આવેલા હતા, ક્યાંથી આવ્યા અને એ બધી ટોટલ તર્સ પછી તપાસ કરતાં પોલીસ ઊંડાણ સુધી પહોંચી। એમાં હ્યુમન ઇન્ટેલિજન્સનો પણ ઘણો મોટો રોલ છે, જે અત્યારે કહી શકાય તેમ નથી। થેન્ક યુ।